હેલો ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકોમાં આગળ જોવાનું છે. ચાલો જોઈએ હવે આગળ. ગુપ્ત સામ્રાજ્યનો અંત. વિદ્યાર્થી મિત્રો, જો તમારે થોડુંક અલગ હોય કે કુમારગુપ્ત પહેલો અને સ્કંદગુપ્ત આપેલું હોય તો ગભરાવાની જરૂર નથી. આ બંને સેમ જ ટોપિક છે અને સેમ જ ડિટેલ આપણને જોવા મળશે, એટલે તમે શાંતિથી ખાલી સાંભળજો, બરાબર છે. જો તમારે કંઈ અલગ હોય તો, અને જો સેમ હોય તો કંઈ ગભરાવાની જરૂર છે જ નહીં. હવે જોઈએ આગળ કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું. તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો. આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો. તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કર્યા હતા. સ્કંદગુપ્તે તેમને પણ પાછા કાઢ્યા હતા. કુમારગુપ્તે કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મ સહિષ્ણુ રાજા હતો. તેણે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મોને પણ દાન આપ્યા હતા. નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી. અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. હવે શું કહે છે કે કુમારગુપ્ત પહેલો કોણ છે? ચંદ્રગુપ્ત બીજાનો પ્રતાપી પુત્ર છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પહેલા હતો શ્રીગુપ્ત, પછી ઘટોત્કચ, પછી ચંદ્રગુપ્ત પ્રથમ, પછી સમુદ્રગુપ્ત, પછી સમુદ્રગુપ્તનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો જેને આપણે વિક્રમાદિત્ય પણ કહીએ છીએ. એના પછી આવે છે કુમારગુપ્ત, બરાબર છે. આ કુમારગુપ્ત છે એનો પણ પુત્ર છે સ્કંદગુપ્ત. ઓકે, આટલા આપણે 1 2 3 4 5 6 અને 7 રાજાઓની ડિટેલ્સ યાદ રાખવાની છે ક્રમશઃ. તો કુમારગુપ્ત છે એ જેવો ગાદી ઉપર આવ્યો ને, તો તેવા જે પુષ્યમિત્ર નામના લોકો છે ને, જાતિના લોકો, એ લોકોએ બળવો કર્યો કે અમને આઝાદી આપો અને આ હક આપો અને વગેરે વગેરે. તો કુમારગુપ્ત પોતે રાજા હતો, તો પોતે રાજા તો જવાનો નથી નાના નાના બળવા માટે. તો તેણે શું કર્યું? પોતાનો પુત્ર છે સ્કંદગુપ્ત, તેને આ જે બળવો થયો છે ને તેને દબાવવા મોકલી દીધો. સ્કંદગુપ્તે સફળતાપૂર્વક બળવાને દબાવી દીધો. સાથે સાથે શું કર્યું કે ઉત્તર ભારતમાં છે ને હુણ લોકો છે એ બહુ આક્રમણ કરતા હતા, તો હુણોને પણ હરાવ્યા હતા, બરાબર છે. અને કુમારગુપ્ત છે એ એક કાર્તિકેય છે, આપણા શિવ ભગવાનના પુત્ર, એનો ભક્ત હતો. સાથે સાથે વાત કરીએ તો તે ધર્મ સહિષ્ણુ રાજા હતો, મતલબ કે ધર્મ પ્રત્યે, બધા ધર્મ પ્રત્યે એને માન હતું, દયા ભાવના હતી, બરાબર છે. હવે આગળ જોઈએ બીજું કે સ્કંદગુપ્ત. કુમારગુપ્ત પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદીએ બેઠો. તે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હતો. ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેણે શાસનકાળમાં શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા. હુણોની સાથે લડાઈમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું. પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી. સ્કંદગુપ્ત પછી ના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાડી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. હવે શું થાય છે કે સ્કંદગુપ્ત ગાદી આવ્યો. આ છે ને સ્કંદગુપ્ત બહુ શક્તિશાળી અને છેલ્લો ગુપ્ત યુગનો રાજા હતો, બરાબર છે. મતલબ કે છેલ્લો પાવરફુલ કિંગ હતો. તેણે શું કર્યું હતું કે શરૂઆતમાં તો ઘણા બધા જે હુણ આક્રમણ થયા ને તેને નિષ્ફળ કર્યા હતા. પછીના જે વંશજો આવતા ગયા ને તે બહુ નિર્બળ હતા, બરાબર છે. એટલા જનોની હતા નહીં, જેથી કરીને હુણો છે એ આપણા ભારતમાં ફાવી જાય છે. અને છેલ્લે ગુપ્ત યુગ છે એનો અંત આવે છે ઈસવીસન 550માં. ઓકે, હવે જોઈએ કે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી. કે આ ગુપ્ત યુગ આપણે આટલો બધો જોયો છે, તેની શાસન વ્યવસ્થા કઈ કઈ પ્રકારની હતી આપણે એ જોવાની છે. ચલો જોઈએ. ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખ, સ્મૃતિઓ, પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલું હતું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ગુપ્ત યુગનું શાસન વ્યવસ્થા છે 3 વિભાગમાં વહેંચાયેલી હતી. કઈ કઈ છે કે શાસન તંત્ર કેન્દ્રીયમાં હતું, પ્રાંતીય હતું અને સ્થાનિક એમ 3માં હતું. હવે જોઈએ કેન્દ્રીયમાં શું શું હતું. વિદ્યાર્થી મિત્રો, જો તમારે થોડુંક અલગ હોય તો કંઈ ગભરાવાની જરૂર નથી. બધા ટોપિક સેમ જ છે, ડિટેલ્સ પણ સેમ જ છે, ખાલી હું બોલું એને સાંભળવાનું છે. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતો. તેઓ મહારાજધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધારણ કરતા હતા. વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ જેને આપણે મહાબલાધિકૃત, વિદેશ મંત્રી, મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા હતા. મહાઅશ્વપતિ એ ઘોડેસવાર
સેનાના વડા અને મહાપિલ્લુપતિ એ હાથીની સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવી હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એમનો કેન્દ્રીય વહીવટી હતો. હવે જોઈએ આગળ તો પ્રાંતીય વહીવટી તંત્ર. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા હતા. કુમારા, માત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. તેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું હતું. જિલ્લાને વિષય કહેવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાનું છે કે આ ગુપ્ત સામ્રાજ્ય આવડું મોટું હતું, તો તેના નાનો જે ભાગ હોય જેને આપણે પ્રાંત કહીએ છીએ, અત્યારે ગુજરાત રાજ્ય કહીએ છીએ, મહારાષ્ટ્ર રાજ્ય કહીએ છીએ, એવી રીતે એ રાજ્ય હતું એને પ્રાંત કહેવામાં આવતું હતું. તો પ્રાંત છે એનું સંચાલન બધું કુમારો કરતા હતા, રાજકુમાર હોય ને એ બધા કરતા હતા. અને પ્રાંત છે એ ટાઈમમાં આપણે એને પ્રાંત ના કહેતા, ગુપ્ત લોકો એને ભુક્તિ કહેતા હતા. શું કહેતા હતા? ભુક્તિ. બરાબર. અને ભુક્તિ છે એ કંઈ બહુ મોટું હોય તો એને પણ નાના ભાગમાં વહેંચવામાં આવતું હતું. આ ભુક્તિ આપણું મોટું છે એને નાના ભાગમાં વહેંચવામાં આવતું, અને આ દરેક ભાગ છે એક ભાગ એને આપણે વિષય કહેવામાં આવતું હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, કેટલાક નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વ્યવસ્થા દેખાય છે. તેમાં નગરી, શ્રેષ્ઠી, કાયસ્થ અને મુખ્ય કારીગરો અને વેપારી એમ 4નું વર્ચસ્વ જોવા મળે છે. એટલે ઘણીવાર તો મ્યુનિસિપાલિટીની પણ વ્યવસ્થા જોવા મળે છે. બરાબર છે, જેમાં નગર, શ્રેષ્ઠી, કાયસ્થ છે એવા બધા લોકો જોવા મળતા હતા. હવે જોઈએ સ્થાનિક વહીવટ કઈ પ્રકારનો હતો. તો ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી હતી, જેમાં વડીલ, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકો સમાવેશ થતો હતો. અત્યારે કેમ ગ્રામ પંચાયત ભેગી થાય છે એવી રીતની છે એ ટાઈમમાં પણ ગ્રામ પંચાયત ભેગી થતી હતી. બરાબર છે. હવે જોઈએ ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કઈ રીતની હતી. ગુપ્ત યુગના આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. બરાબર છે, કારણ કે ગુપ્ત યુગના લોકોએ બંદરો જીત્યા હતા, તેથી ખેતી અને એમાં પણ સારું હતું. સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપાર પણ જોવા મળતો હતો. ખેતી પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક, પંચવાર્ષિક ખેતી પદ્ધતિઓ જોવા મળે છે. એટલે કે 1 વાર્ષિક હોય, 3 વર્ષનું હોય, 5 વર્ષનું, આવી બધી પદ્ધતિઓ જોવા મળતી હતી. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા અને ગાંધારમાં શેરડી અને કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેળ થતા હતા. બરાબર છે, આટલા બધા પાકો થતા હતા. આપણે ખાસ યાદ રાખવાનું છે. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. ગુજરાત અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું. દક્ષિણ ભારતમાં વાત કરીએ તો મરી મસાલા અને રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. બરાબર છે, આ બધા વેપાર છે એ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે ગુપ્ત યુગના સમયમાં. રાજા કુલ ઉત્પાદનનો 6ઠો ભાગ કર તરીકે લેતો હતો. એટલે ટોટલ પ્રોડક્શન થાય, માની લ્યો કે આ આપણું ટોટલ પ્રોડક્શન છે. બરાબર છે, તેનો 6ઠો ભાગ એટલે 1, 2, 3 આ ગુપ્ત સામ્રાજ્ય, આ આપણી ખેતી વિસ્તાર છે. તો ગુપ્ત સામ્રાજ્યમાં કેટલું દેતું? 2, 3, 4, 5 અને 6. તો આ એક ભાગ છે ને એ રાજા લઈ લેતો હતો. કોઈ પણ એક ભાગ આપણે રાજાને દેવો પડતો હતો. એમ 6ઠો ભાગ કહેવાય છે. બ્રાહ્મણો છે અને મંદિરોને ભૂમિદાન આપવામાં આવતી હતી. બરાબર છે. આંતરરાષ્ટ્રીય વેપારે ગુપ્ત યુગની વિશેષતા જોવા મળે છે. ભારત છે એ સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા છે એ વેચતા હતા. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપિત જેવા આંતરરાષ્ટ્રીય બંદરો માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડું વગેરે એની નિકાસ થતી હતી. અને સોનું, ચાંદી વગેરેની આયાત પણ થતી હતી. હવે જોઈએ ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી. આર્થિક પરિસ્થિતિ એટલે એમાં શું કે વેપારની જ વાત હોય, પૈસાની જ વાત હોય, એ આર્થિક પરિસ્થિતિ હોય છે. બરાબર છે, તો આટલી બધી જગ્યાએ આપણે વેપાર કરતા હતા. હવે જોઈએ ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી. તો ગુપ્ત લોકોમાં ધર્મની બાબતમાં જાગૃત હતા. તો આ યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલી હતી. એટલે કે આ યુગમાં હિન્દુ ધર્મ પણ પૂર્ણ ખીલેલો હતો અને સંસ્કૃતિ પણ પૂર્ણ ખીલેલી જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. એટલે વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો છે આપતા હતા. આપણો રાજધર્મ કયો હતો? વૈષ્ણવ. એમ પરિણામે વિષ્ણુ અને તેના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણના આ સમયમાં મહદઅંશે પૂજાતા હતા. એટલે વિષ્ણુના જે અવતારો છે શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ આ સમયમાં જ પૂજાતા હતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા. લક્ષ્મી દેવી છે એ પણ બહુ પ્રખ્યાત થયા હતા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત જેવા પુરાણોનું પણ પુનઃ સંકલન થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયમાં મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. એટલે આ સમયમાં રામાયણ અને મહાભારત છે એ પાછા છે એને ભેગા કરવામાં આવ્યા હતા, પાછા લખાણા હતા. ભાગવદ્ ગીતા છે એ પણ પાછા આ સમયમાં જ લખાણી હતી. વૈષ્ણવ ધર્મની
જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. ગુજરાત દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો આલવાર કહેવાતા હતા. બરાબર છે. તો આ સમયમાં શૈવ ધર્મ પણ વિકસી આવ્યો હતો. એટલે જે શૈવ ધર્મ છે, શૈવ ધર્મી છે, એ લોકોને નાયનાર કહેવામાં આવતા હતા, જ્યારે વૈષ્ણવ ધર્મી હોય એને આલવાર કહેવામાં આવતા હતા. મહિષાસુરની મર્દિની એટલે દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. બરાબર છે. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથ વિકસ્યા હતા. આ જ સમયમાં બૌદ્ધ ધર્મમાં બે ફાટા પડી ગયા હતા, મહાયાન અને હિનયાન. બરાબર છે. જોઈએ આગળ સંસ્કૃતિ ટાઈમમાં કેવી હતી. સંસ્કૃતિની સ્થિતિ જોઈએ તો સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. બરાબર છે. આ યુગમાં અનેક નવી ભાષાઓની ઉન્નતિ થઈ હતી. કાલિદાસ છે, સ્કંદ સ્વામી છે, હરિસ્વામી છે, રાણી વિજયા છે અને આર્યશૂર, આ બધા છે મહાન સાહિત્યકારો હતા એ સમયમાં. અને કાલિદાસ તો સર્વશ્રેષ્ઠ કવિ હતા જ. કાલિદાસને ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે. બરાબર છે. શેક્સપિયર ઇંગ્લિશ લિટરેચરના બહુ મહાન કવિ હતા. તેણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુઓ લઈ અભિજ્ઞાન, શાંકુત્તલમ, રઘુવંશમ, મેઘદૂતમ આવા મહાકાવ્યોની રચના કરી હતી. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કાલિદાસના 3 મહાકાવ્યો. બરાબર છે. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ છે. ગુપ્ત યુગ છે મંદિર સ્થાપત્ય છે એનો યુગ કહેવાય છે. ગુજરાતમાં ગોપ છે, નચરા કોઠારનું પાર્વતી મંદિર છે, ઝાંસીનું મંદિર છે, એ ભારતનું સૌપ્રથમ ઈટેરી મંદિર પણ જોવા મળે છે. ઈટોનું મંદિર કોઈ પૂછે તો ઝાંસીનું મંદિર કહેવાય છે ભારતનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, દુર્ગા છે, બુદ્ધ છે, કૃષ્ણ છે અને શિવની મૂર્તિઓનું આ સમયે જરૂર હતી. કારણ કે જો આ લોકો જ બધા ધર્મો જુઓ તમે તો વૈષ્ણવ ધર્મ છે, શૈવ ધર્મ છે અને જૈન અને બૌદ્ધ ધર્મ, આ ધર્મનું જ વધારે વર્ણન જોવા મળે છે. તો સ્વાભાવિક વાત છે કે દુર્ગાની પૂજા થતી હતી તો દુર્ગાની મૂર્તિ જોઈએ, બુદ્ધની પૂજા થતી હતી બુદ્ધની મૂર્તિ જોઈએ, વૈષ્ણવમાં જોઈએ તો કૃષ્ણની મૂર્તિ જોઈએ અને શિવમાં જોઈએ તો શિવની મૂર્તિ જોઈએ. આ બધી મૂર્તિ કળાની વિકાસ થયો હતો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બાકીનું આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ છીએ. ત્યાં સુધી થેન્ક યુ.